છોડી અને પોતાના સ્વરૂપમાં આરૂઢ થઈ. સર્વધર્માન પરિત્યજ્ય. ભગવાને પણ કીધું છે કે ભાઈ મારના ધર્મ તો વાડા છે, એ તો આપણે ફસાતા કોઈ જગ્યાએ ફસાતા. હમના વાડા છે, સ્વયંના વાડા ના હોય તો આત્મા સિવાય બીજો પૂછો કોઈ ધર્મ નથી. આત્મા સિવાય બીજો કોઈ ધર્મ નથી. એવા આત્માને અપનાવી આત્મા ધર્મમાં રહ્યો. જો જો આત્માને બોધ મળે, જો જો આત્માથી પુરુષો મળે. સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ આત્માની એવયુક્ત આત્મા સર્વૈવ. સમદર્શન હોય, સંકિત હોય, એ અપનાવું આ મનુષ્યની ફરી ફરી વસ્તુ નથી. યાદ રાખજો, આ ભવે આખો ભાવ ચડી જવો જોઈએ. એવો નિશ્ચય કરીએ કે આ ભવે મારો ભાવ ચડી જવો. ભાવ જેવું છે હું એ વિજ્ઞાન છે, હમણો પથરો છે, તો આપણે સ્વયં સ્વરૂપમાં આરૂઢ થઈએ. આ વાણી એ પણ આત્માની કૃત્રિમ અવસ્થા છે. આપણી આ વાણી મારી એ આત્માની કૃત્રિમ અવસ્થા છે. સ્વયંમાં વાણી નથી, વાણી આત્માને જોડતી નથી. આ તો માહિતી કરવા માટે પણ માહિતી આપવા માટે. એના બહાર સ્વયંનું ભાન નથી, જ્ઞાન નથી. મનમાં આખું જગત ઊભું કરવાની તાકાત છે. કીડીથી કે બ્રહ્માવતીની સૃષ્ટિ બનાવી કે બની પણ સ્વયંમાં ઠરવાનું કારણ મારા ભાન. મનસો હૃદય શૂન્યસ્ય બ્રહ્માકાર યા સંપ્રજ્ઞા સમાધિ. આત્માની સ્થિતિ દીવો પ્રકટ થાય તો ગોપાલ જેવો દીવો શું દીવો શું દીવો શું જોવા આવો મળવા આવો મૌન હોય. આખા બ્રહ્માંડનો પ્રકાશ આપતો હોય, કોઈ કાલે નિકાલ આવી જશે. પાણી છે ને પાણી છે, ગોપાલ ઠંડી શું જેને પીવું હોય આવો આવો આવો. એ તો અહીંયા સ્વરૂપમાં આરૂઢ છે. એ આત્મામાં રહવું જોઈએ, પરમાં નહીં. પરમાં ભીતર ગઈને મૂર્ખામાં તોડે સાથ નથી. નિજાત્માના અનુભવ વિના એને ખાતા ન કરી ખાલ. ભાઈ આપણો આત્માદર લૂંટાઈ ના જાય. સહેજે સહેજે આત્માનું સંતાન છૂટે નહીં. જેમ પગલા કનેક્શન માર્યું છે તો આ પ્રકાશ પડશે, પંખા પડશે, લાઇટ આવે છે, માઇક ચાલે. પગલાથી ચહેરા સૂકી જાય તો કોઈ કામ આવતું નથી. એમ આપણી ભીતરમાં અલગનો પ્રવાહ વહી ગયો. એનો અનુસંધાન છૂટવું નથી. પડતો પડતો ઉઠતો રહેતો. હું મનમાં છું, બુદ્ધિમાં છું, ઇન્દ્રિયોમાં છું, દેહમાં છું, એ પર પદાર્થ બધામાં છું. મારા સ્વયં સ્વરૂપમાં છું. એ ક્ષેત્ર પણ પોતાના સ્વરૂપાત્મા ઠરતો કરોડો યજ્ઞ કર્યા વળતી. અશ્વમેઘ યજ્ઞ કર્યા એને પછી ન એવી સ્વરૂપ દિશાનું ઊંચામાં ઊંચી કક્ષા છે. એ આપણા સદગુરુ પ્રતાપથી, સદગુરુ દયાથી એ સ્વરૂપનું જ્ઞાન આપણને રાખવું. જ્ઞાન એ શબ્દો નથી, શબ્દાથી દશા. શબ્દો એ તો માહિતી છે. આપણને ખબર નથી કે રસ્તો પૂછે ભાઈ સમ્રાટ છો થઈ થાય. જે ખબર હોય સમ્રાટ કે હતું નથી. જેને બોર્ડ વસ્તુ નથી આવડતું એ પૂછે કે ગાડી શું થાય છે. કારણ કે જેના અક્ષર જ્ઞાન છે એ સોનું નહીં જાય આ ગાડી પર. એમ આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં સુધી આપણને આવું કરવું પડે. છોકરો બાળ મંદિર થાય
જીવન સફળ થઈ જાય. એ આપણે હવે 80 વર્ષે જો મહાત્માજીમાં કહીએ આકડે બેઠા હવે તો આપણે જેમની ભટકા પડાઈ ગયા આપણે સત્પુરુષ મળ્યા હોય પ્રકટ પુરુષ મળ્યા હોય દીવો દીવો કરી લેવાનો દીવોથી દીવો જ કરી લે બીજું કરવાનું ખૂબ આત્મામાં વળતો થઈએ સ્વરૂપ દિશા પ્રાપ્ત કરતો થઈએ આ મનની બુદ્ધિ એવી પ્રયોજનથી સુખી आत्मा दिशा एक तारीख 24 कलाक मैं हूँ स्वरूप मैं हूँ स्वरूप
બેની બહેનો કરી જમવા જોઈએ. પછી ભાઈઓને જોતા હોય કરતા ઉપરના ગયા છે, આખો હોલ રહી ગયો છે, પડાપડી કરતો
સદગુરુ ભગવાન કી જય. સત્સંગમાં ખૂબ શાંતિ જાળવો એવી અમારી બધાની પ્રાર્થના. મોબાઈલની સ્વિચ ઓફ રાખવી. नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं एवम् ॐ पाराय सर्वदां सर्वकार्ये नास्ति मङ्गलम् ईशां हरितो भगवान अखंड मंगलाकारे व्याप्तेन सरासर तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानमूर्ति दन्दातीतं गगनसदृशं एकं नित्यं विमलमचलं सर्वादिशाक्षिभूतं भावातीतं द्विगुणं वहितं सद्गुरो तं नमामि. सद्गुरु भगवान की जय. मनुष्याणां शास्त्रेषु कस्मिन् कथति सिद्धये यतत्तांपि सिद्धानं कस्मिन् मावेति तत्त्वम्. भाई करोड़ो जन्मों पुण्य एकठું થાય ત્યાર પછી મનુષ્યનું શરીર. મનુષ્ય શરીર એટલે રામ કૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ જેવું જ શરીર આપણનું હતું. રામ કૃષ્ણ મહાવીરે આ શરીરે નિર્વાણ પ્રાપ્ત કર્યું. આપણે આ શરીરે શું પ્રાપ્ત કર્યું? ધન ધામ પુત્ર પરિવાર મૂકીને વળી દઈએ એવું. મનુષ્ય શરીર દેવો દુર્લભ છે. માનવ જન્મ સફળ તો જો જૂની જ રૂપ નહીતર પુનઃ અનંત જન્મોનું બોડી ઉભો જન્મ. કેટલું મોટું પૂન લઈને આવ્યા છીએ. આ શરીરે પરમાત્માનો સાક્ષાત્કાર થવો જોઈએ. માયાનો સાક્ષાત્કાર તો અનાદિકાળથી થયો. ગાય બે કૂતરો બલારો વાઘ નાગ ભૂંડ હતો તો એ માયામાં જ હતો. પણ રામકૃષ્ણ મહાવીર જેવું શરીર મળ્યું તો એ આપણે માયામાં રહું. પુનરૂપી જન્મ પુનરૂપી મરણ પુનરૂપી જન્મની જઠરે ઈશાયા. ફરી ફરી જન્મવું, ફરી ફરી માના ગર્ભમાં જવું, પાછી આ દુહારાના પાછા ફેર કરવા. અંતે કશું હાથી લાયા નથી, કશું લઈ જવાનું નથી. છતાં એકલી ગભા છે કે રાતે ઊંઘ હાકાર ના આવે. કઈ તો હું પ્રાપ્ત કરતા કેટલું લઈ જવાનું છે? આ કફનને કોઈ ગુંજો કર્યો કે તમારે કરવો છે? કોઈ કરી શકે એવું નથી. આપણે શું કરવા આવ્યા છીએ, શું કામ કરીએ છીએ? ગર્ભમાં હતા તેમ તો કહેતા કે હે પરમાત્મા આટલા ફરા જેલમાં છોડ. ગર્ભમાં મોર મૂત્ર પીપી 9 મહિના કાઢ્યા. એકલું મૂત્ર પીપી એવી પરમાત્માને પ્રાર્થના કરતા હતા. હે દીનબંધુ, હે દયાળુ, અમને આ નરકોણ છોડ. બહાર જઈ 24 કલાક તારું ભજન કર્યું. તારા ધામમાં હું હવે કદી આવા ભાવ કર્યો નહીં.
હવે કદી માયાના ફંદામાં ફસાવું નહીં, પણ બહાર આવ્યા પછી શું કરીએ છીએ તો આપણો બધાનો અનુભવ છે. તો ફરી એ પાછું એ જ મહારાજ મહાપુરુષો રાગ પાડી રાત દિવસ